નમસ્કાર, ન્યૂઝ એટ 9 સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. નવ પદવી ધારકોને જીવનમાં કઠિન લક્ષ્ય નિર્ધારિત કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ બનવાની હાકલ કરતા અમિત શાહ. રૂફટોપ સોલારમાં ગુજરાત સમગ્ર દેશની ક્ષમતાના 82% ક્ષમતા સાથે દેશભરમાં પ્રથમ હોવાનું જણાવતા મંત્રી કનુ દેસાઈ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં 5 લાખ ડ્રોન એપ્લિકેશનનું આ વર્ષ 2024થી કૌશલ્ય યુનિવર્સિટી શરૂ થશે. 9 નવા કોર્સો તો ધોરણ 10 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા નાગરિકો માટે તક. બનાસકાંઠાના ખેડૂતો આર્થિક રીતે થયા પાયમાલ. રવિ સિઝનમાં જ કાતરા જીવાતે હાહાકાર મચાવતા ખેડૂતો બેહાલ. અંબાજીમાં શ્રી વાડિયા અગરબત્તીની સુવાસ પથરાઈ. થરાદના વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તીમાં અંબાના ચરણે અર્પણ કરાઈ. તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને ઈમાનદારી, કર્તવ્ય ભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં યોગદાન આપવા માટે જણાવ્યું હતું. રાજ્યપાલે ઉમેર્યું હતું કે આઝાદીના વર્ષો બાદ સમયને અનુકૂળ નવી શિક્ષણ નીતિ દ્વારા ભાવિ પેઢીને કૌશલ્યલક્ષી બનાવવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાને કર્યું છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે કોલેજો, યુનિવર્સિટીઓ અને યુવાનો સમર્પણ ભાવ અને પરિશ્રમથી સહયોગ આપી દેશના ભાગ્ય, દશા બદલવા પ્રતિબદ્ધ બને તે જરૂરી છે. તો આણંદમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ 106 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 પદવી ધારકોને જીવનમાં કઠિન લક્ષ્ય નિર્ધારિત કરી આઝાદીના અમૃતકાળમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું છે. તો આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે યુવાનો ભારતનું ભવિષ્ય છે, ત્યારે ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દેશના વડાપ્રધાને વોઇસ ઓફ યુથ, ચોઇસ ઓફ યુથ, પાવર ઓફ યુથ અને એપ્રિસિએશન ઓફ યુથની નીતિ અપનાવી યુવાનો માટે અનેક ક્ષિતિજો ખુલ્લી મૂકી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને માતૃભાષા જેવા મહત્વના તત્વોનો સંગમ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને સ્ટ્રીમલેસ અને ક્લાસલેસ બનાવવાની સાથે તેમાં મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો ભારત સરકારના રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટના પ્રયાસથી સોલાર રૂફટોપ સેમિનારનું આયોજન થયું હતું. સોલાર રૂફટોપમાં ગુજરાતે 82% સફળતા હાંસલ કરી. સોલાર રૂફટોપમાં કઈ પોલિસી છે અને નવા આયામો અંગે આજના સેમિનારમાં માહિતી અપાઈ હતી. તો ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટે સોલાર અંગે જાગૃતિ આવી છે તેમ જણાવ્યું હતું. તો ગુજરાત 22.5 મેગાવોટ ઉત્પન્ન કરી દેશમાં બીજા નંબર પર છે. તો ગુજરાતના ઉદ્યોગ માટે પૂરતી ઉર્જા પણ મળી રહી છે અને 2030 સુધીમાં ભારત 500 મેગાવોટ ઉત્પન્ન કરવાના પ્રયાસ કરી રહ્યું છે. 30,000 મેગાવોટનો પ્લાન્ટ પણ સમય મર્યાદામાં શરૂ થવા જઈ રહ્યો છે. ઉર્જા ડિપાર્ટમેન્ટોને સમજાવવા માટે અને સાથે કઈ પોલિસી આપણે ફોલો કરીએ છીએ એ જણાવવા માટે અને નવા કયા આયામો એમણે લીધા છે, બીજા રાજ્યોએ લીધા છે અને તેમાંથી આપણે પણ નવું લઈ શકીએ એના માટેનો એક આજે સેમિનાર એરેન્જ કરવામાં આવ્યો છે. અને આ બધા પાર્ટિસિપન્ટ્સ ગુજરાતની આ સેમિનારની સાથે કોન્ક્લેવની સાથે બીજા આપણા જ્યાં ઇન્સ્ટોલેશન થયા છે સોલાર રૂફટોપના એની પણ મુલાકાત લેશે. આપણે જોઈએ તો ગુજરાતનું ઉર્જા વિભાગની જે રિફોર્મ્સ છે કે જે સુધારાઓ છે એની શરૂઆત આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી સૌપ્રથમ તો ગુજરાતમાં
સમગ્ર એશિયામાં સૌપ્રથમ રાજ્ય ગુજરાત બન્યું જેણે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ સ્થાપ્યા પછી આપણે સૌપ્રથમવાર આખા ભારતમાં સૌર ઉર્જાની જો પોલિસી લાવી હોય તો ગુજરાત લાવ્યું છે અને આજે ગુજરાત સમગ્ર દેશમાં 22.5 ગીગાવોટ સાથે દેશનું બીજું રાજ્ય છે કે જે રિન્યુએબલ એનર્જીમાં સૌથી અગ્રેસર છે અને તેમાં પણ પવન ઉર્જામાં વિન્ડ ઉર્જામાં આપણે સમગ્ર દેશ તો કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને સ્કિલ સ્માર્ટ થકી રોજગારી આપવાના ઉદ્દેશ્યથી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યમાં નાગરિકોને સમયની માંગ અનુસાર કૌશલ્ય તાલીમ પ્રદાન થાય તેના માટે ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે. અમદાવાદના મેમનગરમાં મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે કાર્યરત કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2024માં જાન્યુઆરીથી ડ્રોન એપ્લિકેશનમાં 9 અદ્યતન કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં 5000થી વધુ યુવાનોને તાલીમ આપવાનું આયોજન છે. તો યુનિવર્સિટી દ્વારા ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને ડ્રોન પ્રોગ્રામિંગના 2 એડવાન્સ અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. તો અમદાવાદના એક પછી એક બ્રિજમાં ભ્રષ્ટાચારના કૌભાંડ સામે આવી રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ, શાસ્ત્રી બ્રિજ બાદ હવે શહેરનો સનાથલ ઓવરબ્રિજ વિવાદમાં સપડાયો છે. 10 મહિના જ નવનિર્મિત બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે. આ કારણે આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. અમદાવાદમાં 97 કરોડમાં બનેલા અને હજુ 10 મહિના પહેલાં જ ખુલ્લો મૂકવામાં આવેલા સનાથલ બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા પડી ગયા છે. બ્રિજ ખુલ્લો મૂકવાના 4 જ મહિનામાં ગાબડું પડતા આવડાએ સુરતની SVNIT પાસે તપાસ કરાવી હતી, જેમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટના આધારે આજથી 5 દિવસ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. આ મામલે આવડા દ્વારા રચના કોન્ટ્રાક્ટરને વારંવાર નોટિસ પણ પાઠવવામાં આવી હતી. જે મોઇશ્ચર અંદર ઉતરી ગયેલું હતું એના લીધે ઉપરની ડામર સપાટીને નુકસાન થયેલ હતું અને એના બાદ આપણે SVNITને રિપોર્ટ કરવા માટે અહીંયા આમંત્રિત કરેલા હતા. SVNIT રિપોર્ટની અંદર આ જ વસ્તુ આપેલી છે કે મોઇશ્ચર કન્ટેન્ટ વધવાથી જે તે પોર્શનની અંદર ડામર સપાટીને ડેમેજ થયું હતું અને એ ડામર સપાટી બદલવાનું કાર્યવાહી અત્યારે એમને DLP પીરિયડ હેઠળ, એટલે કે જે તે એજન્સીએ જે બ્રિજ બનાવેલો છે એનો 3 વર્ષનો DLP પીરિયડ હોય છે અને એ DLP પીરિયડની અંતર્ગત એ લોકો એ 200 મીટરના પોર્શનમાં અને જ્યાં નુકસાન થયેલું છે એ ડામર સપાટીને રિપ્લેસ. જો કે આ મામલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળનું કહેવું છે કે બ્રિજ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા રોડના ડામરની સપાટીનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી બ્રિજને બંધ રાખવામાં આવનાર છે. બ્રિજની ઉપર ડામરનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી આગામી 16 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી વારાફરતી બ્રિજના બંને તરફના ભાગને બંધ કરવામાં આવશે. આપણે 4 થી 5 દિવસ જે તે એક લેનમાં કામ થશે તો બીજી લેનમાં ટ્રાફિક બંધ સતત નથી કરેલો, ટ્રાફિક કન્ટિન્યુ ચાલુ રહેશે, પણ એને ડાયવર્ઝન આપવામાં આવેલું છે અને એ ડાયવર્ઝન બ્રિજ ઉપરથી જ આપવામાં આવેલું છે. એટલે બ્રિજના સ્ટ્રક્ચર રિલેટેડ કોઈ જ ઇસ્યુ નથી, ફક્ત ડામર સપાટીમાં ખાડા પડવાનો જે ઇસ્યુ હતો એને અત્યારે ડામર સપાટી રિપ્લેસ કરવાનો. હાટકેશ્વર બ્રિજની જેમ સનાથલ બ્રિજમાં પણ ગાબડા પડ્યા છે. ઓવરબ્રિજ પર પડેલા ગાબડા પૂરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સનાથલ બ્રિજ ઉપરથી દરરોજના હજારો વાહનો પસાર થાય છે, ત્યારે ચોમાસા પહેલાં અને લોકાર્પણના 10 મહિના બાદ જ બ્રિજ પર મસમોટા ગાબડા પડતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. તો હાલ સમય થયો છે એક વિરામનો, લઈશું એક વિરામ. અમે તરખાટની નહીં બદલાવની વાત કરીએ છીએ. વાત સંસ્કૃતિની, વાત પ્રકૃતિની, વાત જીવનના ઉત્સવની. વાત મારી, તમારી ને આપણા સૌની. અમારો વેગ અને દિશા ગરવા ગુજરાતની વાત કહે છે. પ્રવેગિત આજ અને આવતીકાલ પ્રવેગ ટીવી.
તો વિરામ બાદ નજર કરીએ અન્ય સમાચારો પર તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે ત્યારે 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલીવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે તો બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ગાંધીનગર લોકસભાને લઈને તેઓ રિવ્યૂ બેઠક પણ યોજવાના છે તો આજે તેઓ વિવિધ જિલ્લામાં આયોજિત શિક્ષણલક્ષી કાર્યક્રમોમાં પણ હાજરી આપી સૌપ્રથમ તેઓ સાણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહ્યા અને સભાને સંબોધન પણ કર્યું. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને આપણે નીકળ્યા છે. એની અંદર 2 શબ્દ છે, એક વિકસિત ભારત અને બીજો સંકલ્પ યાત્રા. આ જે યાત્રા છે એ 2047માં એટલે 25 વર્ષ પછી આપણો દેશ સંપૂર્ણ વિકસિત હોય એનો સંકલ્પ કરવાની યાત્રા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરના રોજ સુરત એરપોર્ટના એક્સપ્લાનેશનનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અમારા આ વિશેષ અહેવાલમાં જોઈએ કેવું દેખાય છે નવીનીકરણ પછીનું સુરતનું નવું એરપોર્ટ. ડોમેસ્ટિક એરપોર્ટથી લઈને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનેલા સુરત એરપોર્ટને રૂપિયા 353.25 કરોડના ખર્ચે નવા રંગરૂપ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. સુરત એરપોર્ટના એક્સપાન્શન સાથે તેના બાહ્ય દેખાવની પણ કાયાપલટ કરવામાં આવી છે. ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની ડિઝાઇનમાં સંપૂર્ણ રીતે ફેરફાર કરાયો છે. હેરિટેજ લુક સાથે લાકડામાંથી તે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ટર્મિનલની અંદર સુરત શહેરની સંસ્કૃતિ અને પરંપરાનો આર્ટ વર્ક દર્શાવવામાં આવ્યો છે. સુરતના ખાસ ટેક્સટાઇલ વેપાર ડાયમંડ ઉદ્योग સહિતની ઝાંખી કરાવતા आर्ट वर्क तैयार करवामा आव्या छे। आर्ट वर्क काफ़ी सारे गुजरात के कल्चर को दिखाने के लिए लगाया गया है। यहाँ पे जो गुजरात के कल्चर को दिखाएगा, यहाँ के मैराइन बिजनेस को, काइट फेस्टिवल को, या फिर टेक्सटाइल को, डायमंड इंडस्ट्रीज़ को, इनको दिखाने के लिए हमारे यहाँ आर्ट वर्क काफ़ी सारे लगाए गए हैं, जो उम्मीद है यात्रियों को पसंद आएंगे। एरपोर्ट टर्मिनल में मुसाफरों की सुविधाओं में पण वधारो करवामां आव्यो छे। एरपोर्ट पर मुसाफरों माटे चेकिंग काउंटर 11 थी वधारीने 40 करवामां आव्या छे, जेमांथी 20 बनीने तैयार छे। आ उपरांत 5 एरोब्रिज, 13 इमिग्रेशन काउंटर जेवी सुविधाओं पण उपलब्ध करवामां आवी छे। आ साथे एक्ઝિક્યુટિવ लॉन्च डोमेस्टिक बनाववामां आवशे। नवा टर्मिनल बिल्डिंग में 460 थी पण वधु कार माटे पार्किंग सुविधा उपलब्ध रहेशे। टर्मिनल 4 स्टार गृहा रेटेड ऊर्जा धरावे छे। हमारे नए टर्मिनल भवन में जो एरिया बढ़ा हुआ है, जैसे पहले हम लोगों का पैसेंजर हैंडलिंग कैपेसिटी 500 थे पीक आवर में, वो अभी 3000 पैसेंजर्स को हम हैंडल कर सकते हैं। इसके अलावा कई सारे फैसिलिटीज़ हैं नए आए हैं, जैसे हमारे चेक इन काउंटर पहले जो 11 चेक इन काउंटर ही थे, अभी 40 चेक इन काउंटर होने वाले हैं। 20 तो शुरू हो गए हैं, 20 और लगाने की बात चल रही है, जो 2-3 महीने में पूरे हो जाएंगे। इसके अलावा हमारे इमिग्रेशन के काउंटर्स जो पहले 4 थे, अभी 14 हैं। अराइवल में 14 हैं, डिपार्चर में 12 हैं। इसके अलावा नो स्मोकिंग जोन आने वाला है। सिक्योरिटी सिस्टम भी एनहांस कर रहे हैं हम लोग। पहले हम लोग मैनुअल सिक्योरिटी चेक करते थे एक्सरे के थ्रू, वो अब हम ILBS के थ्रू करेंगे। एग्जीक्यूटिव लॉन्ज आने वाला है, नो स्मोकिंग जोन आने वाला है। पैसेंजर्स बैगेज जो कन्वेयर बेल्ट होता है पैसेंजर्स के बैगेज को टर्मिनल में लाने के लिए एयरक्राफ्ट से, वो 2 थे हमारे पास, वो अब 5 हो गए हैं। सूरत एरपोर्ट पर हालनु टर्मिनल 8474 ચોરસ મીટરનું છે। ટર્મિનલની જમણી અને ડાબી બાજુનો વિસ્તાર લગભગ 17046 ચોરસ મીટર છે। નવું ટર્મિનલ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર 25520 ચોરસ મીટર રહેશે। પ્રવેગ ટીવી, સુરત। તો તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે। કાતરાનો ઉપદ્રવ વધતા ખેડૂતોએ એરંડો, રાયડો અને જીરું જેવા પાકમાં ભયંકર નુકસાન થઈ રહ્યું છે। તો બીજી તરફ પશુઓ પણ લીલા ઘાસચારા સાથે આ જીવાતને આરોગી
જતાં ટપોટપ મોતને ભેટી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર કુદરત જાણે રૂઠી હોય એમ એક પછી એક કુદરતી આપત્તિઓ આવી રહી છે. હવે ચાલુ સિઝનમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતો માટે મહત્વની માનવામાં આવતી આ રવિ સિઝનમાં કાતરા નામની જીવાતનું ગ્રહણ સામે આવ્યું છે. તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદ બાદ અચાનક જ બનાસકાંઠા જિલ્લામાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે. આ જીવાત ખેતરોમાં પડતા ખેતરોમાં ઉભેલા એરંડા, રાયડા અને જીરાના પાકને ચટ કરી રહી છે. કાતરા નામની જીવાત ખેતીના પાકોના પર્ણો પર બેસીને આખા પાંદડાને ચટ કરી જતા ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. અત્યારે ખેડૂતોના ખેતરોમાં કાતરા નામની જીવાત આવવાથી ખેડૂતોને મોંઘા ભાવે બિયારણ ખરીદીને કરેલા વાવેતરમાં મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અમારા પાકને જીવાત કાતરા નામની પડી, એના લીધે પાક એમાં એરંડા જે જીરું વાવેતર કરેલું છે એમાં કાતરા ફરે છે, રાજગરામાં છે, એના કારણે પાક હાવ નિષ્ફળ ગયો છે. અને હાલ હવે બીજી કોઈ વાવવાની તકલીફ નથી અને ખેડૂતોને મોંઘા બિયારણો, ખાતર, શેડ ના જે ખર્ચા માથે ભોગવવા પડ્યા છે અને એમાં વાવતર કશું મળે એમ નથી. સરકાર કોઈ સહાય આપે તો ખેડૂતોને થોડી મદદ મળે. અમારા ખેતરની અંદર મારે 12 થી 13 વીઘા એરંડા વાયેલા હતા, એની અંદર કાતરા પડવાથી બહુ નુકસાન થયું છે અને કાતરા પણ એક ઈયળમાંથી કેટલી ઈયળ ઉત્પાદન થાય છે એ ઉત્પાદન સંપૂર્ણ છોડને પૂરો કરી નાખે છે. અને મેં મારા ખેતરની અંદર 3 થી 4 વીઘા તો એરંડા પણ હોડી પણ નાખ્યા છે. એટલે સરકારને બી મારી રજૂઆત છે કે મારી આ સર્વે કરીને સરકારના તમામ ખેડૂતોને આ એરંડાના પાકના નુકસાન જે થયું છે તેની સરકારી લાભ આપે એવી મારી રજૂઆત છે સરકારી તંત્રની. અચાનક થયેલા કમોસમી વરસાદ બાદ કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતોને ન માત્ર ખેતીમાં મોટું આર્થિક નુકસાન જોવા મળી રહ્યું છે, પરંતુ સાથે સાથે પશુપાલનમાં પણ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. કમોસમી વરસાદ બાદ કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા આ જીવાત પશુઓના ઘાસચારામાં પણ જોવા મળી રહી છે અને આ જીવાત ખૂબ જ ઝેરી હોવાથી પશુપાલકોના પશુઓ પણ ઘાસચારા સાથે જીવાતને આરોગી જતા ટપોટપ મોતને ભેટી રહ્યા છે. અત્યારે કમોસમી વરસાદ થવાના કારણે લુણપુર ગામની અંદર અને સદરપુર ગામની અંદર અતિશય પશુઓ મરી ગયેલ છે અને મારે પણ ઈયળો ખેતરમાં ઈયળો પડવાથી પાકને નુકસાન થયેલ છે અને મારે પણ 2 વિવાવા થયેલી ગાયો અને 1 દોવા દેતી ગાય એમ કરીને 3 પશુઓ મારે ઘરે કમોસમી વરસાદના કારણે ઈયળ પડવાથી અને ખાઈ જવાથી મરણ પામેલ છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે મારે વળતર સહાય થોડી ઘણી આપવા નમ્ર વિનંતી. આથી સર્વે ગામની અંદર પાકને નુકસાન થયું છે અને ઈયળ પડવાથી એરંડા, રાયડો, રાજગરા આવા પાકો પણ નિષ્ફળ ગયેલ છે. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે ખેડૂતોને અને આ મરણ પામેલા ઢોરવાળા માણસોને થોડીક સહાયની જરૂર છે, તો સહાય આપવા નમ્ર વિનંતી. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર આવેલી કાતરા નામની આફતથી ખેડૂતો પાયમાલ થઈ ગયા હોવાનું સ્થાનિક ઉપસરપંચ પણ જણાવી રહ્યા છે. ગામડાઓમાં તે અત્યારે ખેડૂતોના ખેતરે ફરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ત્યારે તે પણ આ જીવાતથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું સ્વીકાર કરી રહ્યા છે. અત્યારે અમારા ગામના ખેડૂતોને આજે ખરેખર બહુ ખરાબ દિવસો વીતી રહ્યા છે. શરૂઆતમાં પેલું માવઠું પડ્યું, માવઠાના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું અને માવઠાના કારણે કાતરા નામની જીવાત ખેડૂતોના ખેતરોમાં અત્યારે પડી છે. તમે ખેતરોમાં જુઓ છો તો બહુ મોટી સંખ્યાની અંદર કાતરા નામની જીવાત પડી છે. જે જીવાતના કારણે એરંડા, જીરું અને રાજગરાના પાકને ભારે નુકસાન થયું છે અને એરંડાના પત્તા આખા ખાઈ જાય છે. સાથે સાથે જે ઠોળ છે એરંડાના એ પણ ઠોળ પણ ખાઈ ગયા છે. એટલે ખેડૂતોને અત્યારે પડતા પર પાટું એ રીતના પરિસ્થિતિ સર્જાઈ છે. એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે આની સર્વે કરવામાં આવે અને સર્વે કરીને જે પણ ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ કરવામાં આવે. એક પછી એક નુકસાનીની માર સહન કરી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તીડ અને કમોસમી વરસાદ બાદ હવે કાતરા નામની જીવાત સ્વરૂપે મોટી આફત આવી પહોંચી છે.
ત્યારે સરકાર દ્વારા આ ખેડૂતોના હિત અંગે વિચારીને આ જીવાતથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં સર્વેની કામગીરી કરાવીને સહાયની ચૂકવણી કરે તે ખૂબ જરૂરી છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. અંબાજીમાં શ્રી વાડિયા અગરબત્તીની સુવાસ પથરાય છે. થરાદના વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી માં અંબાના ચરણે અર્પણ કરાઈ. આત્મસન્માન સાથે આત્મનિર્ભરતા તરફ વાડિયા ગામની મહિલાઓની નવી શરૂઆત થઈ છે. થરાદના એક મહિલા તાલુકા વિકાસ અધિકારીના ભગીરથ પ્રયાસોને કારણે આજે વાડિયા ગામની મહિલાઓ ખરા અર્થમાં આત્મનિર્ભર બની છે. બનાસકાંઠા વાડિયામાં વર્ષોથી દેહ વેપાર કરતી મહિલાઓએ સંકલ્પ કર્યો. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર, મહિલા ટીડીઓ અને સામાજિક સંસ્થાનો પ્રયાસ ફળ્યો. વડિયાની મહિલાઓએ અંબાજી મંદિરમાં આવીને સંકલ્પ કર્યો, હવે દેહ વેપાર કરીશું નહીં અને અગરબત્તી બનાવીને રોજગારી મેળવીશું. સમગ્ર ગુજરાતમાં એક એવું બનાસકાંઠાનું વડિયા ગામ જે દેહ વેપારથી કલંકિત હતું અને તેનું દૂષણ ગુજરાતીઓ માટે તકલીફ આપનારું હતું. થરાદ ખાતે થોડા સમય અગાઉ જે મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા અને તેમણે એક સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં જે વડિયા ગામ છે તે આ બધી કાયમી ધોરણે બંધ થાય તે માટે પ્રયાસ આદર્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોની સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણે સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે. હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે? હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું. ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે. એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને સામાજિક આગેવાનો દ્વારા, એનજીઓ દ્વારા, સખી મંડળ દ્વારા આ મહિલાઓને સમજાવટ બાદ કાયમી ધોરણે દેહ વેપાર બંધ કરવા માટે અને નવા સંકલ્પ લઈને નવું જીવન શરૂ કરવા માટે સખી મંડળના પ્રયાસથી અને તમામ લોકોના પ્રયાસથી તેમણે આજે અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કર્યો હતો અને અગરબત્તી બનાવવાની કામગીરી ચાલુ કરી હતી અને તે કામગીરીથી તેઓ રોજગારી મેળવશે અને નવું જીવન શરૂ કરશે. આજે વડિયાની મહિલાઓ પણ અંબાજી મંદિરમાં દર્શન કરી પ્રભાવિત થઈ હતી. સાથે સામૂહિક સંકલ્પ પણ કર્યો હતો કે અમે કાયમી ધોરણે દેહ વેપાર કરીશું નહીં અને નવી રોજગારી શરૂ કરીશું. અને અમારા કાજલબેનના અમારા ટીડીબેન અમારા ગામમાં આવ્યા હતા, આવીને અમને બધાને સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું. અગરબત્તી કરવા તે બહેનો તૈયાર છે. આમ જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે. હવેથી આવા કોઈ ખોટા ધંધા નહીં કરે અને આ સારો માર્ગ પટાવે છે એ પકડીશું. હા બેન, ધંધો સાહેબ રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં. અગરબત્તી બનાવીશું. અગરબત્તી થરાદ તાલુકાના વડિયા ગામમાં બનાવીને અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જે આવક ઊભી થશે તે દ્વારા અમારો પરિવારનો ગુજરાન ચલાવીશું. હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો આ મહિલાઓના બાળકો અત્યારે ઘણા લોકોને દત્તક લીધેલા છે. ઘણા બાળકો ભણી રહ્યા છે અને પોતાની નવી જિંદગી શરૂ કરી છે. પ્રવેગ ટીવી, બનાસકાંઠા. તો હાલ સમાચારમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.